ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વડીલોના સ્વાસ્થ્ય માટે નવી પહેલ અવસર યોજનાનો પ્રારંભ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વૃદ્ધોના સ્વાસ્થ્યની ચિંતા કરીને એક નવીન પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં આજ રોજ મેયર શ્રી મીરાબેન પટેલના વરદ હસ્તે અવસર યોજના અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 60થી વધુ ઉંમરના વડીલોને ઘેર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ મળશે. આરોગ્ય રથ દ્વારા મહિનામાં એકવાર વડીલોના ઘેર જઈને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓક્સિજન લેવલ જેવી આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવશે અને દરેક આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને એક હેલ્પરની નિમણૂક કરવામાં આવી છે. આ યોજના હેઠળ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓને આ સેવાનો લાભ મળશે. હાલના તબક્કામાં કુલ 5 આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે અને જરૂર જણાશે તો આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. ત્યારે આજે યોજાયેલા કાર્યક્રમમાં મેયર શ્રી ઉપરાંત ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, કાઉન્સિલરશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા હંમેશા નગરજનોની સુખાકારીમાં વધારો કરવા માટે અમે સતત કાર્યરત છીએ અને એમાં વૃદ્ધોના આરોગ્યને લઈને અત્યારે અમે જે આરોગ્યની યોજના જાહેર કરી છે એમાં અમે 60 વર્ષ અને એનાથી વધારે રજીસ્ટ્રેશન કર્યું છે અને એમાં માત્ર આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રજીસ્ટ્રેશન કરી છે અને અમારો આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે અને એમાં અમારી ટીમ પૂર્ણપણે એમનામાં આરોગ્યની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમે સતત કાર્ય કરીશું અને અમારા વૃદ્ધોની ગાંધીનગરમાં 35,000 કરતાં પણ વધારે વૃદ્ધો છે, એમની આરોગ્યની ચિંતા કરવાની એ અમારી ફરજ છે અને અમે પૂર્ણપણે નિભાવીશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.